એક મહત્વના સમાચાર, વધુ એક આરોપીની અટકાયત રાજકોટ અગ્નિકાંડ મામલે થઈ રહી છે। રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપી જેની અટકાયત કરવામાં આવી છે। કુલ 6 આરોપી જેમની સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। ધવલ ઠક્કર, જેને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે અને વેલ્ડિંગ કરનાર વ્યક્તિની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હવે અટકાયત કરી છે। જે વ્યક્તિએ વેલ્ડિંગ કર્યું, મહેશ રાઠોડ નામનો આરોપી જેની અટકાયત કરવામાં આવી છે, એ વેલ્ડિંગના કારણે જ આગ ભભૂકી અને આટલી મોટી બની 28 લોકો ભડતું થઈ ગયા। વેલ્ડિંગ કરનાર વ્યક્તિની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। મહેશ રાઠોડ તેનું નામ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। મહેશ રાઠોડ નામના આરોપીની અટકાયત કરી હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે। વેલ્ડિંગ કરી રહ્યો હતો એ વ્યક્તિ મહેશ રાઠોડ, જે વખતે તે વેલ્ડિંગ કરી રહ્યો હતો એ વખતે કોઈ પ્રિકોશન નહોતું લેવામાં આવ્યું અને જેના કારણે આ આગ લાગી। હવે તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહેશ રાઠોડ કે જેનું પણ નામ ફરિયાદમાં છે, જેની સામે હવે કાર્યવાહી શરૂ થશે। મહેશ રાઠોડ ગઈકાલે ઝડપાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે। મહેશ રાઠોડ પણ સામાન્ય દાઝ્યો હતો આ દુર્ઘટનામાં અને તેને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી છે।